નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરતથી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી વધુ એક સફળતા। રાંદેર પોલીસે 3 આરોપીઓની MD ડ્રગ્સના જથ્થા સાથે કરી ધરપકડ। જિલ્લાની બ્રિજ નજીકની 34 ગામ જેટલા MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 60,000, 2 મોપેડ પણ પોલીસે કરી જપ્ત। આરોપીઓ છૂટકમાં MD ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતા હતા। આરોપીઓ એક ગામથી પડીકી બનાવી યુવાનોને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા। આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી। આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા। 3 પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું ID કાર્ડ પણ મળી આવ્યું। આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસ સભ્યનું ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે SK ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર, અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ। એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે। રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે। એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઇસમો મળી આવેલા, અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો, તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કે અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે। કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે।